નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના. સાબરકાંઠામાં નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ નાઓએ સાબરકાંઠા જિલ્લામાં પ્રોહિબિશન લગતા ગુનાઓને અંકુશમાં લેવા તથા શોધી કાઢવાની અસરકારક કામગીરી કરવા આપેલ આદેશ મુજબ એલસીબી નાઓએ સતત માર્ગદર્શન અને સૂચના પૂરી પાડેલ. જે અન્વયે એલસીબી નાઓની રાહબરી હેઠળ આવા ગુનાઓને શોધી કાઢવા એલસીબી સ્ટાફના અધિકારી અને કર્મચારીઓ, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહજી રાઠોડ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલપી રાણા, એએસઆઈ દેવુસિંહ તથા પ્રવીણસિંહ તથા વિક્રમસિંહ તથા ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ વગેરે સ્ટાફના માણસો હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી વોચમાં હતા. તે દરમિયાન સાથેના આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે એક પીળા હુડવાળી બજાજ ઓટો રિક્ષા નંબર GJ38W0737 માં 2 ઇસમો રાજસ્થાનથી ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી હિંમતનગર થઈ અમદાવાદ તરફ જનાર છે. જે બાતમી હકીકત આધારે સહકારી જીન હાઈવે રોડના બ્રિજ પાસે નાકાબંધી કરી ગાંભોઈ તરફથી બાતમી મુજબની પીળા હુડવાળી બજાજ ઓટો રિક્ષા નંબર GJ38W0737ની રિક્ષા આવતા તેને રોકી તેમાં બેસેલ 2 ઇસમોને પકડી રિક્ષા ચેક કરતા તેમાંથી ભારતીય બનાવટનું વિદેશી દારૂ બોટલ અને બોક્સ નંગ 175, કિંમત ₹25,538 તથા બજાજ ઓટો રિક્ષા નંબર GJ38W0737 જેની કિંમત ₹1 લાખ તથા મોબાઈલ ફોન નંગ 2 કિંમત ₹10,000 મળી કુલ કિંમત ₹1,35,538નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી આરોપીઓ વિરુદ્ધ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન સી પાર્ટ નંબર 11-20-90-23-10-03 2023 ધી ગુજરાત પ્રોહી એક્ટ કલમ 65 AE 8183 મુજબ પ્રોહી ગણનાપાત્ર કેસ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓ વોન્ટેડ, જેમાં અંકિત સન ઓફ ઉદયભાન પનકુભાઈ જાતે ગિરી ગોસ્વામી, રહેવાસી ત્રિવેણી સોસાયટી, સત્યમનગર, અમરાઈવાડી, અમદાવાદ, જિલ્લો અમદાવાદ, મૂળ રહેવાસી સેજની ગામ, નેવનિયા થાના, તાલુકો નેવનિયા, જિલ્લો જૌનપુર, ઉત્તર પ્રદેશ. કરણ સન ઓફ લવકુશભાઈ સીતારામ જાતે સોની, રહેવાસી મકાન નંબર 225, નીલકંઠ સોસાયટી, રામોલ, ટ્રાફિક પોલીસ ચોકીની સામે, CTM અમદાવાદ, જિલ્લો અમદાવાદ. વોન્ટેડ આરોપી જે માલ ભરી આપનાર વિછીવાડા ખાતેની શરાબની દુકાનો ઉપરનો સેલ્સમેન. આપના વિસ્તારના પડે પડના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.